જેમ આપણે આપણા શરીરનું જતન કરીએ છીએ એમ ઠાકોરજી એનું પણ જતન કરવું પડે. સમયે સમયે ઠાકોરજીને તરસ લાગી હોય પાણી પીવડાવવું પડે, સમયે સમયે ઠાકોરજીને ભૂખ લાગી હોય જમાડવા પડે. જોકે એને આ બધું નડતું નથી, પણ એક ભક્તની હૃદયની ભાવના હોવી જોઈએ કે મારા ઠાકોરજી તરસ્યા થયા હશે, મારા ઠાકોરજી ભૂખ્યા થયા હશે, મારા ઠાકોરજીને આ વસ્ત્ર વાગતું હશે, મારા ઠાકોરજી એને ઠંડુ જળ લાગતું હશે, મારા ઠાકોરજીને આ બહુ વધારે પડતું ગરમ જળ લાગતું હશે. આમ ડગલે ને પગલે ઠાકોરજી છે એનું જતન કરવા, જેનાથી સ્વરૂપ નિષ્ઠા એ દ્રઢ બને છે અને ભગવાનની સાથે સામીપ્ય અને સાનિધ્ય પણ વધે છે. શા માટે આપણે ભગવાનની સાથે આ રીતે દરેક જે ભક્તિની ક્રિયાઓ છે એ ક્રિયાઓ ઠાકોરજી સાથે આપણે જોડીએ છીએ? કારણ કે અંતકાળે જો આજ બધી ઠાકોરજીની સેવા સંબંધી કોઈ પણ ક્રિયા યાદ રહી જશે ને તો બેડો પાર થઈ જશે, બેડો પાર થઈ જશે. યથા દેહે તથા દેહે. ગરમ ગરમ જળ કઈ ઠાકોરજી ઉપર રેડી ન દેવાય. ઘણા તો ખતખતું જળ છે ઠાકોરજી ઉપર રેડી દે, બોલ. અને કાં તો શિયાળો હોય અને એવું ઠંડુ પાણી હોય, એવું ઠાકોરજી ઉપર સીધું રેડે, ઠાકોરજીને કમકમાટી છૂટી જાય. જી હા, ભક્તિ માર્ગની અંદર આપણો જે ઠાકોરજી છે, આપણા નાનકડા ઘનશ્યામ મહારાજ છે, આપણા બાલ ગોપાલજી જે છે, એને પણ તમે જે આપો છો એની તમામ પ્રકારની અસર થાય છે, તમામ પ્રકારની અસર થાય છે. કારણ કે ભક્ત ને ભગવાનનો નાતો એ એક થઈ ગયો હોય છે અને તેથી